રોજમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં સાયબર ક્રાઇમે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા રાષ્ટ્રવ્યાપી ગિરોહનું ભાંડાફોડ કર્યો છે। જૂનાગઢ પોલીસ શહેર અને સાથે જિલ્લામાં 8 જેટલા વ્યક્તિઓએ ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરવા બદલ તેમની અટકાયત કરવામાં આવી છે। આ લોકો છેતરપિંડીની રકમ તેમના ખાતામાં જમા કરાવવા માટે પોતાનું બેંક એકાઉન્ટ છેતરપિંડી ગેંગને આપીને નાણાકીય ગેરરીતિમાં સહકાર આપતા હતા। આ વિશેની વિગતો પોલીસ સ્ટેશનમાં બહાર આવતા તપાસ દરમિયાન બહાર આવી, જેમાં જૂનાગઢ સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના 8 ઇસમોની તેમાં અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદીએ પોતે આરટીજીએસ મારફતે કુલ 35 લાખ રૂપિયા જેવી માતબાર રકમમાં જે આરોપીઓ છે તેમને ચૂકવી આપેલ। ત્યારબાદ પણ બાકીના રૂપિયાની ઉઘરાણી અવારનવાર કરવામાં આવેલી, પરંતુ ફરિયાદીને તેના પર વિશ્વાસ ના આવતા આ બાબતે વિગતવાર આગળ જતા આજે મનીષ કારિયા અને અન્ય તેનો પાર્ટનર છે સંજય ભંડારી, આ બંને ફરિયાદીને સાથે છેતરપિંડી કરી અને પોતે જે રૂપિયા રોકેલા તે લઈ અને પોતાના મોબાઈલ નંબર બંધ કરીને નાસી ગયેલા। આ બાબતે ફરિયાદીએ વધુ